તો 60 રૂપિયાની આ પ્લેટ છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ. તમે એક વખત સાંભાર જોવો, આમાં વેજીટેબલ્સ તમને સાંભારમાં દેખાઈ જશે. તો મિત્રો ફરીવાર નવી વાનગી સાથે, નવી સફર સાથે, નવી જગ્યા પર આપણે આવી ગયા છીએ. સુરત શહેરમાં સુરત રેલવે સ્ટેશનથી લઈ અને આ સાઈડ આપણે જોવા જઈએ ને સાહેબ, તો કાપોદ્રા અને કાપોદ્રાથી પણ થોડું આગળ એક પણ કાફે નથી. સૌથી પ્રીમિયમ લોકેશન છે. અહીંયા ઘણા બધા બિઝનેસ વ્યવસાય છે, પણ એક પણ કાફે નથી. અહીંયા પાર્લર ઘણા બધા છે, પણ કાફે એક પણ નથી. તો આ સુરતની સુંદર મજાની જગ્યા લિપ બિટ્સ કાફેમાં આપણે આવી ગયા છીએ. શું ખાસિયત છે, કઈ વસ્તુ આપણે ટ્રાય કરવાની છે, દરેક વસ્તુ આપણે જોઈશું. ચાલો આજના સફરની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયાની બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો સુંદર મજાની બેઠક વ્યવસ્થા છે. પરિવાર સાથે, મિત્રો સાથે તમે અહીંયા કપલમાં આવો તો પણ શાંતિપૂર્ણ તમે અહીંયા બેસી શકો અને અહીંયાનું ફૂડ તમે માણી શકો. તો મિત્રો અહીંયાની મેઇન વાત કરી દઉં ને હું તમને, તો એક તો તમે સવારમાં નાસ્તાથી શરૂઆત કરીને બપોરનું લંચ, સાંજનું ડિનર પણ કરી શકો છો. ને હલકો ફૂલકો નાસ્તો કરવો હોય ને તો પણ તમને બપોરે 12 વાગ્યાથી અહીંયા ચાટ મળી જશે. મિત્રો બપોરે લંચમાં અહીંયા તમને ઢોસા ખાવા મળી જશે. બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને 1 વાગ્યાથી તમે અહીંયા બોમ્બે સ્ટાઇલ જે ફેન્સી ઢોસા છે એ પણ તમે માણી શકો રાત્રે 11:30 વાગ્યા સુધી. મિત્રો અહીંયા સવારમાં 7 વાગ્યામાં તમને સાઉથ ઇન્ડિયન નાસ્તો એટલે કે ઇડલી, મેંદુ વડા અને સાંભારને દરેક વસ્તુ સવારમાં 7 વાગ્યાથી અહીંયા આખો દિવસ મળશે. અને એર કન્ડિશનરમાં તમે બેસીને સુંદર મજાનો તમારો બ્રેકફાસ્ટ કરી શકો છો. અને જે અહીંયા શેફ ભાઈ છે એ સાઉથ ઇન્ડિયન છે. ફૂલેલા દડા જેવી આ ઇડલી છે, એક વખત તમે જુઓ, એવું નથી, આ ઇડલી એકદમ તમે જુઓ ને તો ઘણી મોટી છે. જો આપણે ટુકડો કરીએ તો તમને આઈડિયા આવશે. આપણે એક પીસ આનું તમને હું બતાવું, અંદરથી પણ ઘણું મોટું છે જુઓ. અને આ ટોપરાની ચટણી એ વખત તમે જુઓ પ્રોપર રીતે બનાવેલી છે અને જોતાં જ ખ્યાલ આવી જાય છે આપણને. મિત્રો આપણે અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ. સતીશભાઈ રેન્ડમ કસ્ટમર છે. આપણે એમને બાસ્કેટ પૂરીનું ટેસ્ટ કરાવી અને કહીએ કે આ કેવું છે, અહીંયાની ક્વોલિટી એમને કેવી લાગી. અને સાહેબે ઓલરેડી અહીંયા નાસ્તો કરી લીધો છે. સાહેબ ટેસ્ટ કરો. આઈટમ છે, ખાધા જેવી છે અને રિઝનેબલ છે અને ક્વોલિટી પણ સારી છે આની. તો અહીંયા લોકો આવો અને નાસ્તો કરો. મિત્રો આ પૂરીને અમે 2 થી 3 મિનિટ બની ગયા પછી આમને રાવા દીધી, કારણ કે અહીંયા ભાઈ એવું કહેતા કે આ પૂરી ભેજવાળી એટલે કે એકદમ પાણી એડ કર્યા પછી આપણે પોચી પડી જતી હોય એવું નહીં થાય, એવું ચપટી વગાડી 2 વાર. એટલે અમે જોયું કે હકીકતમાં એવું છે કે નહીં. તો આ 3 મિનિટ પછી હવે હું પૂરી ખાઉં છું. આ કોઈ બનાવેલી વાત નથી. અહીંયા ભાઈ બેઠા છે રેન્ડમ કસ્ટમર. તમારી નજરની સામે આપણે 3 મિનિટ રવા દીધું. બેસ્ટ પૂરી છે ડેફિનેટલી. તમારે સ્નેક્સ, પાણીપુરી અથવા બીજા ચાટ આઈટમ ખાવી હોય ને તો આ જગ્યા તમારા માટે છે. ખરેખર ક્વોલિટી સારી છે. આટલી બેસ્ટ ક્વોલિટી મેં આ એરિયામાં નથી જોઈ. મિત્રો આપણે આખા સુરતમાં અનેક જગ્યા પર પિઝા ઢોસા ટ્રાય કર્યા છે, પણ જે રીતે આ બનાવીને ડિશમાં આવ્યું છે ને એકદમ યુનિક છે. તમે
આનું જે ગાર્નિશિંગ છે એક વખત જુઓ. ગાર્નિશિંગની સાથે સાથે જે વસ્તુ મને જોવામાં પ્લસ પોઈન્ટ લાગ્યો ને એ પહેલાં હું કહી દઉં કે તમે આ એક પીસ ઉઠાવો અને પીસ એકદમ કડક છે. ઘણી વખત કેવું થાય વેજીટેબલનો ભાર સહન ન કરી શકે પેપર, એટલે એ ઢીલું અને એકદમ ઢીલું રહેતું હોય અને બે હાથે પકડવું પડતું હોય. પણ આપણે જોઈએ ને તો જુઓ, 2 આંગળીના ભરોસા પર પણ આપણે આખું આ પીસને બેલેન્સ કરતા તમને બતાવું છું. સાથે ઉપર જે વેજીટેબલ છે કેમેરો નજીક લાવો તમને બતાવું. દરેક વસ્તુ જે એક પિઝામાં હોવી જોઈએ ને દરેક વસ્તુ છે. એટલે ખાલી આને ડિઝાઇન નથી કર્યું કે ભાઈ આ પિઝાનું પીસ છે. ચાલો આપણે ટ્રાય કરીએ. એકચ્યુઅલ બ્રેડ વગર તમારે કોઈ પિઝા ખાવા હોય અને ઢોસાના સ્વાદમાં, તો આ વસ્તુ તમારા માટે છે. મને એવું લાગે છે કે હું પિઝા ખાઈ રહ્યો છું, ઢોસા નથી ખાઈ રહ્યો. છે ઢોસા, પિઝા ઢોસા, પણ હકીકતમાં આનો જે સ્વાદ આવે છે અને આનો જે બેઝવાળું જે પેપર બનાવ્યું છે ને એ તમને બેઠો તમને પિઝાનો સ્વાદ આવશે. મિત્રો તમે સુરતમાં રહેતા હોય અને કોઈ વ્યક્તિ એમ કહે કે મેં ઢોસામાં ગોટાળો નથી ખાતો, તે વસ્તુ અશક્ય છે, ઇમ્પોસિબલ છે. કારણ કે સુરતના રહેતા લોકો, દરેક લોકો ગોટાળો ભાજી તો ખાતા જ હોય છે. એમાં પણ ચીઝ અને બટરથી લબાલબ હોય છે. ખાસ વસ્તુ કે અહીંયા જે બની છે, તમે કેમેરો નજીક લાવો તો બતાવું કે આ આખી જે ભાજી બની છે ગોટાળોની ભાજી, એ પેપર ઉપર બની છે. એ વસ્તુ આ જગ્યાની સૌથી મોટી હાઇલાઇટ છે કે આટલી હેવી ભાજી. આમ તો જે ગોટાળોની ભાજી હોય છે ને ઘણી હેવી હોય છે અને એ આ પેપર ઉપર બન્યું છે. જુઓ તમે, પેપર એકદમ કેવું ક્રિસ્પી થઈ ગયું છે. કારણ કે ગોટાળો ભાજી બનતા પણ ઘણી વાર લાગે, તમે જુઓ. અને આ પેપર પણ એટલું જાડું બની ગયું છે, સુપર. અને ત્યારે જ આ ભાજી બને, કારણ કે આને સ્ટવ પર રાખી કોલસાની જે ભઠ્ઠી સગડી હોય એના ઉપર આ પેપર બનાવી, એના ઉપર ચીઝ બટરના આ બધી વસ્તુ જે એકદમ વેજીટેબલ્સથી લોડેડ ભાજી બને છે ને ગોટાળો, એમાં ખાસો એવો સમય જાય છે. જો પેપર ઉપર ન બનાવે ને તો પણ નોર્મલી તવા ઉપર પણ વાર લાગતી હોય છે. તો વિચારો પેપર ઉપર કેટલી વાર લાગે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. એટલે તો આ પેપર એટલું બધું મસ્ત મજાનું છે ને, તો મને એ જ ખાવાનું મન થઈ ગયું કે બળી તો નહીં ગયું હોય ને. પરફેક્ટ છે. ચાલો એક સ્પૂન લગાવું. જબરદસ્ત. 2 થી 3 વ્યક્તિ આવશો ને ત્યારે પૂરી થાય એટલી એની ક્વોન્ટિટી છે. પેપર લિટરલી બિસ્કિટ બની ગયું છે. તમને એવું જ લાગે છે કે હું બિસ્કિટ ખાઉં છું. સુપર. ચીઝ પ્રેમી હોય અને ગોટાળામાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો ડેફિનેટલી તમે અહીંયા ટ્રાય કરી શકો. પેપર ઉપર બનેલો ગોટાળો ખાવો હોય તો ખરેખર ખૂબ સારો છે. આ વિસ્તારમાં મેં ક્યાંય આ રીતે ગોટાળો બનતા નથી જોયો.